ભાવનગરના લક્ષ્મણભાઈ મકવાણા સતત 28મી વાર ભાવનગરથી અજમેર સાયકલ પર જવા રવાના થયા. ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ, મફતનગર, બંબાખાના પાછળ રહેતા લક્ષ્મણભાઈ બચુભાઈ મકવાણા ઉંમર વર્ષ 63, રાજસ્થાનના અજમેર શરીફમાં આવેલ હિન્દલ વલી હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અજમેરીના દીદાર અર્થે સતત 28મી વાર સાયકલ પર ભાવનગરથી અજમેર જવા શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલ દરગાહ શરીફમાંથી રવાના થયા હતા. આ પ્રસંગે ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલ મોટા પીરની દરગાહ શરીફના ગાદી નસીન હાજી સૈયદ દાદા બાપુ કાળાભાઈ બેલીમ સહિતના આગેવાનોએ લક્ષ્મણભાઈનું ફુલહાર કરી સન્માન આપી વિદાય આપી હતી. તેમજ સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી કે ભારત દેશમાં કોમી એકતા, ભાઈચારો અને એકલાસનો માહોલ કાયમ રહે તેવી ખાસ દુઆ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરથી અજમેર 700 કિલોમીટરનું અંતર થાય છે. સાયકલ ઉપર 8 થી 9 દિવસ પહોંચતા થાય છે. લક્ષ્મણભાઈ મકવાણા સતત 27 વાર સાયકલ ઉપર અને 1 વાર ચાલીને અજમેર શરીફ ગયા છે. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર. अस्सलाम वालेकुम. મારું નામ કાળુભાઈ બેલીમ, આ પિછલ્લા વોર્ડનો પૂર્વ નગરસેવક છું. અત્રે ઉલ્લેખનીય છે કે આપણા ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ બચ્ચુભાઈ મકવાણા જે જ્ઞાતિએ હિન્દુ છે, પરંતુ છેલ્લા લગભગ 28 વાર તેઓ સાયકલ લઈને હિન્દના બાદશાહ હિન્દર વલી હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અજમેરી સંજરી અતાએ રસૂલ હજરત ખ્વાજા ગરીબે નવાજ ના દરબારમાં સાયકલ લઈને ભાવનગરથી અજમેર સતત 27 વાર જઈને આવ્યા છે. આ વખતે આજે 28મી વાર તેઓ ભાવનગરથી અજમેર સાયકલ લઈને જશે. ભાવનગરથી અજમેર 700 કિલોમીટરનું અંતર થાય છે અને સાયકલ લઈને મેં જાણ્યું હતું મકવાણાભાઈ વગલી કે 7 થી 8 દિવસ થાય છે. આમ તો આપણા લક્ષ્મણભાઈ એકવાર ચાલીને પણ અજમેર શરીફ ગયા છે અને આપણે એમને ખાસ વિનંતી કરીએ કે લક્ષ્મણભાઈ અજમેર શરીફમાં જઈને આપણા હિન્દુસ્તાન દેશ માટે ખાસ દુઆ કરે કે આપણા દેશની અંદર કોમી એકતા, ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે, આપણો ભારત દેશ પ્રગતિ કરે, આપણો ભારત દેશ વિકાસ કરે તેવી અજમેરમાં જઈને આપણા તમામ માટે ખાસ દુઆ કરે. અત્રે આપણા ભાવનગર શહેરની સર્વ પ્રસિદ્ધ એવી પિછલ્લામાં જે દરગાહ શરીફ આવી છે તેના ગાદી નસીન પણ આપણી વચ્ચે છે. તેમણે પણ આપણી માટે ખાસ દુઆ કરી છે. હજરત સૈયદ દાદા મિયા બાપુએ તેમની દુઆ પણ છે ને આપણી પણ દુઆ છે કે લક્ષ્મણભાઈ સહી સલામત અહીંથી જાય અને આપણી માટે ખાસ દુઆ કરીને પાછી આવે તે માટે આપણે દુઆ પણ કરીએ છીએ. ખાસ દુઆ કરીએ છીએ, યા ઇલાહી રહેમ ફરમા મુસ્તફા के वास्ते, या अल्लाह करम कीजिए सईद करबला के वास्ते, बिन बिन अहमदी कुल का हो तरीका मोहम्मदी कुल का, सीधे रस्ते चलाइए हमको, सीधे रस्ते चलाइए हमको, गम और पेट से बचाइए हमको, हरदम जेब से मदद कीजिए, साथ ईमान के उठा लीजिए, जब तुम्हें वापस हो या अल्लाह लगतो ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु तआला वसल्लम. खुदा हाफिज. શું નામ આપનું? લક્ષ્મણભાઈ બચ્ચુભાઈ મકવાણા. અત્યારે તમે સાયકલ લઈને ક્યાં જઈ રહ્યા છો? અજમેર જાઉં છું સાયકલ અને લઈને. કેટલામી વાર જાવ છો? આ 28મું વર્ષ છે. તો સાયકલ લઈને જવાનું કારણ? બસ એમનામ જાઉં છું બાપુને જોવા. અને કેટલા દિવસે તમે અજમેર શરીફમાં પહોંચો છો? 9 દિવસે પગી જાઉં. પહેલા અડધીએ પગતો, અત્યારે 9 દિવસે પગું. એકલા જ છે. એકલા જ જાવ છો? હા, એકલા. અને તમારી સાથે શું શું હોય છે? મારી સાથે કપડા, ઓઢવાનું, પાથરવાનું. અને સાયકલ લઈને જ જાવ છો? સાયકલ લઈને જ જાઉં છું. સતત કેટલી વખત જઈ આવ્યા છો તમે? 28મું વર્ષ છે. 28મું વર્ષ. 28મું વર્ષ. હા. અને આપનું નામ શું કીધું? લક્ષ્મણભાઈ બચ્ચુભાઈ મકવાણા. તમે ક્યાંથી ભાવનગરમાં કઈ જગ્યાએથી જાવ છો? પ્રભુદાસ તળાવ, મફતનગર, બંબાખાની પાછળ રહું છું. બરાબર. અને તમારી ઉંમર કેટલાય હશે આમ? 67 હશે. 68. એમ? હા. 28મી વાર તમે જાવ છો? હા, હા. જવાનું કારણ શું? આમ તમને શ્રદ્ધા છે? બસ મને શ્રદ્ધા ઓટોમેટિક. હા. અજમેર. બીજું કઈ તમે શું કહેવા માંગો છો? કઈ? બસ બીજું કઈ નહીં, દુઆ. દુઆ.